સાથે જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ જોવા મળ્યો। વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। ધાનેરાના વલાણીબાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વલાણીબાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ। ધાનેરામાં 1 ઇંચ વરસાદમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે। બનાસકાંઠામાં હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી ધાનેરાના રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં હાલ વરસાદ છે। વલાણીબાગ વિસ્તારના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાથી આ તસવીરો વહેલી સવારથી જ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં હાલ વરસાદી માહોલ છે। પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અલબત્ત આ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ધાનેરાના ઘણા ભાગોમાં વરસાદી પાણી હાલ ભરાયા હોવાની માહિતી। બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠામાં જે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। તેઓની પાસેથી વધુ વિગતો જાણીએ। કિશોર, બનાસકાંઠામાં જે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ વરસાદ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે। ચોક્કસની રીતે આપણે જણાવ્યું કે સામાન્ય વરસાદમાં જ અત્યારે કોસ્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે ધાનેરાના વલાણીબાગ વિસ્તારના છે। અને આ વલાણીબાગ વિસ્તારની અંદર 1 ઇંચ વરસાદમાં જ આ જે રોડ છે તે રોડ અત્યારે સ્વિમિંગ પુલ બન્યો છે। અનેક સોસાયટીને જોડતો આ રોડ છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ જે અહીંથી નીકળતા સ્થાનિક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંયા 15 થી 20 સોસાયટીઓ આવેલી છે, ત્યાંથી આ રોડ પસાર થાય છે, પરંતુ સામાન્ય વરસાદની અંદર જ અહીંયા પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આમ સમગ્ર જિલ્લાની અંદર વહેલી સવારથી જ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને થરાદમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો બાકીના જે તાલુકાઓ છે ધાનેરાનો જે વલાણીબાગ વિસ્તાર છે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયા ફ્લેટ જે આવેલા છે ત્યાં ફ્લેટની અંદર પણ પાણી જઈ રહ્યું છે। બિલકુલ કિશોર, આપણી આસપાસ પણ લોકોની અવરજવર જોવા મળી રહી છે। એ લોકો સાથે પણ વાતચીત કરશો કે થોડા વરસાદમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો તેઓને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે। ચોક્કસથી આપણે વાત કરીશું એમના જોડે। શું કહેશો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? દર વખતે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે પાણી ભરી જવાથી? સામનો કરવો પડે છે, પણ અહીંયાથી હેડાતું પણ નહીં વેલાની બાગમાંથી। એ પાણી ભરાઈ જાય છે બહુ। પહેલા વર્ષે તો નહોતું ભરાતું, પણ હર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ રહે છે કે પાણી બહાર જવાની અને આગળ કે પસાર થઈ શકતું નથી પાણી, એટલામાં ભરાઈ પડી રહે છે પાણી। એટલા માટે બહુ મુશ્કેલ પડે છે હેડવામાં, ચાલવા જવામાં। રજૂઆત કરો છો નગરપાલિકાને? શું કહે છે નગરપાલિકા? વાત તો ખરી, ઘણી વાર કરી, કોઈ આજ સુધી તો કોઈ હજુ આવીને કશું કર્યું તો નહીં। એટલે ભ્રષ્ટાચાર જ બેઠા છે। શું કરે, તકલીફ પડે। શું કહેશો, આ ઘણા હેરાન થાય, બધી મળી જાય, આખો હેરાન થઈ જાય બધી વર્ષથી જવા માટે આવવા માટે। 2 વખત દવાખાના લઈ ગયા। કેટલો મુશ્કેલીનો સામનો કરવો? મુશ્કેલી ઘણી છે, આદિ ભારી છે। શું ઘરોમાં પાણી ઘૂસે છે? ઘૂસી જાય પાણી અંદર, આખું ઘૂસી જાય। આ પાણી ભરાઈ જવાના લીધે અત્યારે તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેટલી બિલકુલ, આભાર કિશોર માહિતી બદલ।
બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોકે હજી એકાદ બે કલાક વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી થઈ ચૂક્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીમાં મુકાઈ રહ્યા છે।